નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણા પબ્લિક સ્પીકિંગ પરિવારમાં એક નવા મેમ્બર એડ થવા જઈ રહ્યા છે કે જેમનું નામ છે રોહિતભાઈ કાકડિયા અને ટેક્સટાઇલના સરસ મજાના બિઝનેસ સાથે તેઓ જોડાયેલા છે. આજે આપણે એમના મોઢેથી જ સાંભળીએ કે એમનો આ 15 દિવસનો પબ્લિક સ્પીકિંગની જર્ની કેવી રહી, એમનામાં શું શું બદલાવ આવ્યા, એમને શું ફીલ કર્યું, આ 15 દિવસમાં 5000 રૂપિયા આપીને એમને શું ફીલ કર્યું. આપણે શોર્ટમાં જ પૂછીએ કે 5000 રૂપિયાનો એમને શું બેનિફિટ થયો, કેવો ફાયદો એમને લીધો. યસ રોહિતભાઈ. તમને અનુભવની વાત કરું તો 5000 નું મૂલ્ય કોઈ જે મને શીખવા મળ્યું છે તેના માટે 5000 નું કઈ મૂલ્ય જ નથી. તમને કહું તો આ 15 દિવસના ક્લાસ દરમિયાન મેં મારી ઉંમર અત્યારે 38મું વર્ષ ચાલુ છે. મને એવું ફીલ થયું કે મારા જીવનની નવી શરૂઆત થઈ છે. અત્યાર સુધી હું જીવ્યો છું તે 5% જીવ્યો હતો. હવે મારા જીવનની સાચી શરૂઆત થઈ છે. કેમ? યોગેશભાઈ થકી પહેલું જ્ઞાન મને બોલતા કઈ રીતે બોલવું, લોકો સમક્ષ કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું, તમારી વાણીમાં કઈ રીતે અપડાઉન કરવું, પરિવર્તન કરવું, એ તો બધું તો બહુ જ સારી રીતે શીખવા મળ્યું. સાથે સાથે મને મારા ખુદના વિકાસ માટે, મારા મનના વિકાસ માટે, મારા પરિવારમાં મારે કઈ રીતે રહેવું, સમાજમાં કઈ રીતે રહેવું, ધંધો મારે કઈ રીતે કરવો, ધંધાને કઈ રીતે આગળ વધારવો, તે બધું જ આ યોગેશ સરના 15 દિવસના એના જે ક્લાસમાંથી જે મને અનુભવ થયો છે, કઈ રીતે થયો. મેં 12 સાયન્સ કરેલું છે, ત્યાં સુધી હું ફૂલ વાંચન કરતો હતો. 12 સાયન્સનું પૂરું કર્યું ત્યારથી આ જે ક્લાસ ચાલુ કર્યો ત્યાં સુધી મેં કોઈ પુસ્તક વાંચ્યું નથી. સૌથી પહેલું તો મને પુસ્તક વાંચવાની પ્રેરણા યોગેશભાઈ થકી મળી. યોગેશભાઈનું જે પહેલું પુસ્તક છે, નહીં અત્યારે સૌ પ્રથમ યોગેશભાઈ તે મને એક ભેટ રૂપે એ પુસ્તક આપ્યું હતું. જ્યારે એ પુસ્તક મેં પહેલી જ વાર એ પુસ્તક વાંચ્યું, ભણવાનું પૂરું કર્યા પછી એ વાંચ્યું ત્યારે મને ઘણું બધું થયું કે મારાથી અત્યાર સુધી શું ભૂલ થઈ ગઈ છે, મારે કેવું જીવન જીવવું જોઈતું હતું અને હું કેવું જીવો, મારું વર્તન લોકો સાથે, પરિવાર સાથે, બાળકો સાથે કેવું હોવું જોઈએ અને અત્યારે મારે શું કરવું પડે એમ છે. ત્યારથી આખું પુસ્તક વાંચ્યા પછી મને મારા ધંધામાં હોતે, મારા સ્ટાફ સાથે, મારા ભાગીદાર સાથે, મારા વેપારીઓ સાથે, ક્લાયન્ટ સાથે કઈ રીતે મારે વર્તાવ કરવો, મારી વાણી કેવી હોવી જોઈએ, તે બધું મને ત્યાંથી જાણવા મળ્યું. અને પછી યોગેશભાઈના જે માર્ગદર્શન હેઠળ જ મને ખાલી મારા પૂરતું નહીં, મારી સમજણ, મારા થકી લોકોને પણ કઈ રીતે હું મદદરૂપ થઈ શકું, સમાજ માટે હું શું કરી શકું, એનું મને એક વિચાર મળ્યો હોય તો એ અમારા ગુરુ શ્રી યોગેશભાઈ વેરડિયા તરફથી મળ્યો છો. એનો ધન્યવાદ હું જીવીશ ત્યાં સુધી એનો ઋણ નહીં ચૂકવી શકું. કેમ કે મને મારા નવા જીવન, મારા નવી વિચાર શક્તિ જે મને અનુભવ થયો છે એનાથી હું એટલો આનંદિત છું આજે 15-20 દિવસમાં, એની કોઈ સીમા નથી. અને હું રોજે 1 કલાક 2 કલાક ફ્રી ટાઈમમાં પુસ્તક વાંચતો થયો છું. મારા મોબાઈલનો ઉપયોગ કરતો ઓછો થયો. એને મને શીખવાડ્યું મોબાઈલને એવોઇડ કરવો હોય એની માટે શું કરવું, અને જે કર્યું એ પછી મને કેટલો ફાયદો થયો એ યોગેશ સરના કોન્ટેક્ટમાં આવ્યા પછી જ મને આ બધો અનુભવ થયો છે. માટે યોગેશ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.